નરેન્દ્રભાઈ, આ રૂબરૂ છે, 3D વાળા નથી. આપણી વચ્ચે આપણા સન્માનીય મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ પધારી ચૂક્યા છે. હું વિનંતી કરીશ કે જેમના સીધા માર્ગદર્શન હેઠળ માનનીય મુખ્યમંત્રી શ્રી 86,370 જેવી જંગી બહુમતીથી ચૂંટાયા છે અને જેમણે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સંભાળી છે એવા શ્રી કમલેશભાઈ, શ્રી અસિતભાઈ, શ્રી પ્રવીણભાઈ પટેલ અને શ્રી મહેશભાઈ કાસવાલા આદરણીય મુખ્યમંત્રીશ્રીનું ફૂલ હાર્દિક સ્વાગત કરશે. શ્રી કમલેશભાઈ, શ્રી અસિતભાઈ, શ્રી પ્રવીણભાઈ અને શ્રી મહેશભાઈ કાસવાલા. મીડિયા હિનાબેન ભટ્ટ, ત્યારબાદ મદ્રાસી સમાજના આગેવાનો, સ્વામિનારાયણના સંતોને ઝડપથી મંચ પર આવવા વિનંતી કરું છું. CHP ગ્લોબલ પ્રેસિડેન્ટ મહેશભાઈ મહેતા, પંડ્યા, મદ્રાસી સમાજના આગેવાનો, રાજપૂત સમાજના આગેવાનો, ઝડપથી આપણે સ્ટેજ પરથી રવાના થઈશું. મરાઠી સમાજના આગેવાનો, ઠાકોર સમાજના આગેવાનો, ઝડપથી આપણે સ્ટેજ પરથી આગળ વધીશું એવી વિનંતી છે. શીખ સમાજના આગેવાનો, ભરવાડ સમાજના આગેવાનો, હિન્દી ભાષા સમાજના આગેવાનો, હું વિનંતી કરીશ દરેક સમાજના આગેવાનોને ઝડપથી આપણે આગળ વધીશું. માન્ય મુખ્યમંત્રીશ્રીને તલવારથી હિન્દી ભાષી સમાજના આગેવાનો, દલિત સમાજના આગેવાનો, એમને વિનંતી છે થોડા ઝડપથી આગળ વધીશું. સિદ્ધિ વિનાયક પરિવાર, મણિનગર બિલ્ડર્સ એસોસિએશન, મિત્રો ઝડપથી આગળ વધીશું પ્લીઝ. વ્યવસ્થા જાળવવા ઝડપથી આગળ વધીશું. મણિનગર મેડિકલ એસોસિએશન, મિત્રો ઝડપથી આગળ વધીએ પ્લીઝ. અને હવે વિનંતી કરીશું આપણે સૌ જેને સાંભળવા આતુર છે એવા આપણા સન્માનીય મુખ્યમંત્રી એમાં સહયોગ આપીએ એ જગ્યતા સાથે પુનઃ એકવાર મારી મણિનગરની મારી પોતાની જનતાના ચરણોમાં કોટી કોટી વંદન. જય જય ગરવી ગુજરાત, ભારત.
પ્રભુત્વ જેમણે કર્યું અને ગુજરાતની જનતાએ દેશની રાજનીતિમાં વિકાસની રાજનીતિનો વટ પાડ્યો. મુરબ્બી શ્રી વડાપ્રધાન ગુજરાતની ચૂંટણી સભામાં એવું બોલે કે ગુજરાતમાં પાણીની તંગી છે. રાજ્યમાં સરકાર કોંગ્રેસની હતી. ઈ વખતે આ પાણીની ટ્રેનો હાલતી હતી, પાણીની અછત અને ગુજરાતના કોંગ્રેસના આગેવાનોએ એમના કાનમાં ભાષણ કર્યું કે ગુજરાતમાં લઘુમતીઓ અસલામત. તમે દેશના વડાપ્રધાન અને ગુજરાતની જનતા તમે તમારી પાસે 10 મુખ્યમંત્રીઓ છે, એકાદા મુખ્યમંત્રી શિક્ષક છે. આ બધું અમારા કાર્યક્રમો પાર્ટીએ કરેલા. તો ફેર સ્વાગત કરીએ. ભારત માતા કી. और देश का नेता कैसा हो? नरेंद्र भाई तुम आगे बढ़ो. नरेंद्र भाई तुम आगे बढ़ो. भारत माता की. भारत माता की. नरेंद्र भाई तुम आगे बढ़ो. बालाजी, मेयर श्री अजीतभाई, मंच पर विराजमान भारतीय जनता पार्टीના સૌ વરિષ્ઠ આગેવાનો અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા મતદાતા ભાઈઓ અને બહેનો, ચૂંટણીમાં નહીં તો આજે ઇલેક્શન કમિશન હોય છે ને, એ ચૂંટણી વખતે વીઆઈપી સીટો અલગ તારવે છે અને વીઆઈપી સીટોના નામે એની દેખભાળ કરવાની અલગ વ્યવસ્થા કરે છે. અને વીઆઈપી સીટોમાં તો ખૂબ બધો તામઝામ હશે, ખૂબ બધી ગડબડો ચાલતી હશે, એ બધું જોવા માટેની ખૂબ એને રસ હોય છે. અને એમને ખબર છે कि जरा शेर का शिकार करने का आनंद और होता है. નરેન્દ્રભાઈ આ રૂબરૂ છે, 3D વાળો નથી. આપણી વચ્ચે આપણા સન્માનીય મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ પધારી ચૂક્યા છે. હું વિનંતી કરીશ કે જેમના સીધા માર્ગદર્શન હેઠળ માન્ય મુખ્યમંત્રી શ્રી 86,370 જેવી જંગી બહુમતીથી ચૂંટાયા છે અને જેમણે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સંભાળી છે એવા શ્રી કમલેશભાઈ, શ્રી અસિતભાઈ, શ્રી પ્રવીણભાઈ પટેલ અને શ્રી મહેશભાઈ કાસવાલા આદરણીય મુખ્યમંત્રીશ્રીનું ફૂલહારથી સ્વાગત કરશે. શ્રી કમલેશભાઈ, શ્રી અસિતભાઈ, શ્રી પ્રવીણભાઈ અને શ્રી મહેશભાઈ કાસવાલા. મીડિયા હિનાબેન ભટ્ટ, ત્યારબાદ મદ્રાસી સમાજના આગેવાનો, સ્વામિનારાયણના સંતોને ઝડપથી મંચ પર આવવા વિનંતી કરું છું. CHP ગ્લોબલ પ્રેસિડેન્ટ મહેશભાઈ મહેતા, પ્રેસિડેન્ટ પંડ્યા, મદ્રાસી સમાજના આગેવાનો, રાજપૂત સમાજના આગેવાનો, ઝડપથી આપણે સ્ટેજ પરથી રવાના થઈશું. મરાઠી સમાજના આગેવાનો, ઠાકોર સમાજના આગેવાનો, ઝડપથી આપણે સ્ટેજ પરથી આગળ વધીશું એવી વિનંતી છે. શીખ સમાજના આગેવાનો, ભરવાડ સમાજના આગેવાનો, હિન્દી ભાષા સમાજના આગેવાનો, હું વિનંતી કરીશ દરેક સમાજના આગેવાનોને ઝડપથી આપણે આગળ વધીશું.
મુખ્યમંત્રીશ્રીને તલવારથી હિન્દી ભાષી સમાજના આગેવાનો, દલિત સમાજના આગેવાનો, એમને વિનંતી છે થોડા ઝડપથી આગળ વધીશું. સિદ્ધિવિનાયક પરિવાર, મણિનગર બિલ્ડર એસોસિએશન, મિત્રો ઝડપથી આગળ વધીશું પ્લીઝ, વ્યવસ્થા જાળવો, ઝડપથી આગળ વધીશું. મણિનગર મેડિકલ એસોસિએશન, મિત્રો ઝડપથી આગળ વધીએ પ્લીઝ. અને હવે વિનંતી કરીશું, આપણે સૌ જેને સાંભળવા આતુર છે એવા આપણા સન્માનીય મુખ્યમંત્રી